નિશાળે પ્રવાસની વાતચીત કરવાની હતી એટલે સાહેબ પાસે આવતા રહીને રૂટ નક્કી કરી નાખો. બોટાદમાં એટલો વરસાદ આવ્યો એની વાત જ આવો તો છેલ્લા 12 કલાકથી વરસાદ ચાલુ જ છે. તો કેમ છો બધા મિત્રો, મજામાં જઈશું? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. છેલ્લા 12 કલાકથી બોટાદમાં વરસાદ ચાલુ છે એટલે નિશાળે રજા હતી. સવારમાં હાર્દિકભાઈ લેવા આવતા રહ્યા, નિશાળે જવાનું હતું, ગાડી કાઢી નીકળી ગયા હું ને હાર્દિકભાઈ નિશાળે. અત્યારે હું ને હાર્દિકભાઈ નિશાળે. જો મિત્રો, હું ને હાર્દિકભાઈ આ નિશાળમાં ભણવી છીએ. અમારા અનિલ સાહેબ ચૌહાણ જે એકાઉન્ટ એટલે એમની વાતચીત કરવાની હતી એટલે અમે ત્રણે ભાઈ વાતચીત કરતા. અમારા બધા ભાઈબંધ ને હાર્દિકભાઈ ના બધા ભાઈબંધ ને પ્રવાસમાં જવાનું હતું, એનો રૂટ નક્કી કરવાનો હતો એટલે મેં હાર્દિકભાઈ રૂટ નક્કી કરી નાખ્યો ને સાહેબ ને લિસ્ટ આપી દીધી. નિશાળે બધું કામ પતાવી નાખ્યું, ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ. ઘરે આવવાને યશભાઈ ની ગાડીમાં કવર નખાવાનું હતું, ગાડી કાઢી નીકળી ગયા ગાડીમાં કવર નખાવા. અત્યારે અમે ત્રણે ભાઈ સીટ કવર નખાવા, પછી તો દુકાન વાળા ભાઈ પાસેથી કવર લઈ લીધું, કવર નાખવા માંડ્યા. યશભાઈ ની ગાડીમાં કવર નાખી દીધું, ગાડી કાઢી નીકળી ગયા પાછા ઘર બાજુ. ઘરે આવવાને સ્ટેટ ની પાકી બુક લખવા બી યા આવી પાકી બુક જોઈ લો, નો આવે એવું બને જ નહીં કોઈ દી. બધા ભાઈબંધ કે દિવ્યભાઈ ના ગેમિંગ રૂમ માં બેવા જાવ એટલે દિવ્યભાઈ ના ગેમિંગ રૂમ માં બેવા આવતા રહ્યા. હું એનું કીને આપડા કાકા નો ફોન આવ્યો કે દુકાને બેવા એટલે મોટી દુકાને બેવા આવતા રહ્યા. બોટાદમાં તો છેલ્લા 12 કલાકથી આવી રીતનો ધોધમાર વરસાદ ચાલુ છે. આગળના દિવસમાં રાતે 3 વાગે વરસાદ આવ્યો તો એવો ને એવો વરસાદ ચાલુ છે. હવે મળીએ આપણે આગળના વિડીયોમાં, ત્યાં સુધીમાં ફોલો કરી નાખો.